વેલકમ. રસોડાની સોડમ અને હૃદયના ધબકાર સમાન આ રસોડામાં હું કૃતિન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પેલું કહેવાય છે ને કે તમે લાઈફમાં ગમે તેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરો, એ સિદ્ધિ પ્રાપ્ત કરવાની સાચી શક્તિ, એનર્જી તમને રસોડામાંથી મળે છે. લાઈફમાં ગમે તેટલા પ્રોબ્લેમ હોય, એના સોલ્યુશન ભલે ના મળતા હોય, એક નાનકડું કામ કરો. શાંતિથી બેસો અને તમારું ભાવતું ભોજન આરોગો. પછી જુઓ કેવા પેટમાંથી ઓડકારની જેમ બધા સોલ્યુશન બહાર નીકળે છે. આ ફિલોસોફી મારી નથી. આ ફિલોસોફી આજે આપણી સાથે જોડાવા જઈ રહ્યા પરિવારની છે. એમનું પણ આવું જ માનવું છે કે જો તમે પરિવારને સાથે બેસાડીને ભોજન જમાડો તો આ દુનિયાના દરેક પ્રશ્નોનો ઉકેલ મળી શકે છે. તો ચાલો પછી. અરે એક મિનિટ કૃતિન, બનાવશે કોણ ભોજન? અરે આ તો આપણા રસોઈયાનો અવાજ લાગે છે, પણ આ રસોઈયો છે ક્યાં? હા, આ આવ્યો અમારો રસોઈયો. તો પછી શું છે આજનો પ્લાન? શું બનાવશો બોલો? શું બનાવશો આજે? બોલો બોલો. શું બનાવશો આજે? આજે શું બનાવશો તમે? રવા દો રસોઈયા ભાઈ, તમારથી કઈ નહીં થાય. આ કામ જેનું છે ને એમને જ બોલાવી લઈએ. ચલો તો પછી સ્વાગત કરીએ આજના શેફ હર્ષા લાલવાણીજીનું. વેલકમ શેફ. કેમ છો તમે? હું મજામાં છું. તમે કેમ છો? અરે હું પણ મજામાં, જલસામાં. અરે કૃતિન, મને તો પૂછો, હું કેમ છું? અરે રસોઈયા ભાઈ, તમે તો જલસામાં જાઓ ને, રોજ અવનવી વાનગી ખાવા મળે તમને આ રસોડે. પણ હમણાં શેફ સાથે વાતો કરીએ. શેફ, મને એક વાતનો જવાબ આપો કે આજ સુધી તમે ઇન્ટરનેટ પર કાં તો પછી લાઈવ બનતા સૌથી વિયર્ડ વાનગી કઈ જોઈ છે? મેં નૂડલ્સ જોયા છે કોલ્ડ્રિંકમાં. કોલ્ડ્રિંકમાં? જે સૌથી વિયર્ડ હતા. ઈવ, અરે કોણ ખાય છે આ બધું? છોડો, જવા દો. આપણે તો આજે કંઈક ચટાકેદાર બનાવવાનું છે ને. આજે આપણે મસ્ત ચટાકેદાર રેસીપી બનાવવાના છીએ. યસ, તો ચાલો પછી આજે શું બનવાનું છે ફટાફટ જોઈ લઈએ. વાનગીઓ વિશે તો તમે જાણી લીધું, પણ આ વાનગીઓ જેમની આગતા સ્વાગતા માટે બનાવવાના છે એ પરિવારને પણ મળી લઈએ. ચલો તો સ્વાગત કરીએ આજના પરિવારને, જે આવ્યા છે અમદાવાદ મણિનગરથી. હાય, મારું નામ છે રિકેન શેઠિયા. હું અમદાવાદ મણિનગરથી આવું છું અને મને કુકિંગનો પણ શોખ છે. હું છેલ્લા 20 વર્ષથી રસોઈ શો જોઉં છું. તો થેન્ક યુ સો મચ રસોઈ શો અને કલર્સ ગુજરાતીની ટીમ કે મને આ ઓપોર્ચ્યુનિટી આપી. થેન્ક યુ. મારું નામ અંકિતા રિકેન શેઠિયા છે. હું અમદાવાદ મણિનગરથી આવી છું. હું રસોઈ શોના રસોડે આવીને ખૂબ જ ઉત્સાહિત થઈ છું. તે બદલ રસોઈ શો અને રસોઈ ટીમનો ખૂબ ખૂબ આભાર. સ્વાગત કરીએ અંકિતાબેન અને રિકેનભાઈનું અને એમની સાથે નાનકડી આદ્યાનું પણ. વેલકમ વેલકમ રિકેનભાઈ, વેલકમ અંકિતાબેન. હાય આદ્યા. હાય, કેમ છો? મજામાં. મજા આવી રહી છે? ટીવી પર આવવાના છો તમે? યસ. કેમ છો રિકેનભાઈ? એકદમ મજા. અંકિતાબેન તમે? એકદમ મજામાં. વાહ વાહ, એક્સાઇટેડ છો ધ રસોઈ શો પર? એકદમ એક્સાઇટેડ. વાહ. એક સવાલ પૂછવો છે મારે. હા. ઝઘડો ના થાય જોઈ લેજો. હા ને, આ સવાલ પછી જ્યારે રિકેનભાઈ અને તમારો ઝઘડો થાય તો સૌથી પહેલા સોરી કોણ બોલે? મારે જ બોલવું પડે ને. તમે યાર જાતે જ સરેન્ડર કરી દો છો. મેં એવું પણ સાંભળ્યું છે કે તમે અંકિતાબેન કરતા સારી રસોઈ બનાવો છો. અંકિતાબેન, સાચી વાત છે? આવું ના બહુ બોલો, સારી. ઝઘડો થઈ જશે મારે ઘરે જઈને. એ તો કહે છે તમે સારી બનાવો છો. મારા કરતાં બહુ સારી રસોઈ બનાવે. હે? શું હા. બનાવે છે સૌથી સારું? પનીર લવાબદાર, ઓહ, આલુ પરોઠા, ઇડલી સંભાર, ઢોસા. ક્યાં બાત હે. એટલે તમે મલ્ટી ક્યુઝિન બનાવો છો. હા. સૌથી સારું શું બનાવે છે? દાલ મખની. અચ્છા રિકેનભાઈ, આ તમારા માટે સવાલ હવે. ઝઘડો થોડો વધારે સિરિયસ થઈ ગયો અને આમ થોડા વધારે રિસાઈ ગયા હોય અંકિતાબેન, તો શું બનાવીને એમને મનાવો છો તમે? ઇડલી સંભાર. ક્યાં વાત હે. બહુ ભાવે છે તમને ઇડલી સંભાર? હા, બહુ જ ભાવે છે. વાહ, સાઉથ ઇન્ડિયન ના ફેન છો તમે. રિકેનભાઈ, તમે રસોઈ તો ટોપ ક્લાસ બનાવો જ છો, પણ સાથે સાથે તમે સિંગર પણ સારા છો. શું કહો છો રસોઈયા ભાઈ? મહેફિલ જમાઈ દઈએ? અરે યાર, જમાવો, મોજ કરાવો યાર. રિકેનભાઈ, બે લાઈન થઈ જાય યાર આજે. શ્યોર શ્યોર. ફાગણ ફોરમ તો આયો રે આયો, ફાગણ ફોરમ તો આયો, ફાગણ ફોરમ તો આયો રે આયો, ફાગણ ફોરમ તો આયો.
એને રંગે આરખ રંગાયો કે આયો આગણ ફોરમ તો આયો. વાહ વાહ રિકેનભાઈ, જામો પાડી દીધો તમે તો, જલસો કરાવી દીધો અમને. થેન્ક યુ. હવે જેવો જલસો તમે અમને કરાયો છે, અમારી પણ ફરજ બને છે ને કે અમે તમને જલસો કરાવીએ. સાચી વાત. તો પછી શેફ શું કહો છો? ચલીએ આપણે કંઈ બનાવીએ. તો પછી અંકિતાબેન જઈશું રસોડા તરફ? હું નહીં, મારા હસબન્ડને લઈ જાઓ, એ બહુ સરસ રસોઈ બનાવે છે, એટલે એમને એ બનાવશે ને હું ઘરે ખાઈશ, એટલે એમને લઈ જાઓ રસોઈ અરે બનાવવા. ક્યાં વાત હે. હે અંકિતાબેન સાચે? હા સાચે જ. અરે યાર, આ તો અંકિતાબેન બહુ સ્માર્ટ નીકળ્યા યાર. તો મિત્રો, આજની પહેલી રેસીપી બનાવવામાં રિકેનભાઈ આપણા શેફનો સાથ આપવાના છે. એમને તો એમની તૈયારી શરૂ કરી દીધી છે. તો ચલો આપણે પણ શરૂ કરીએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ એન્ડ કેમ છો પાપડ. તો આજે આપણે ખમણ બનાવવાના છીએ, જે ગુજરાતીની ઓળખ છે અને ગ્લોબલ ક્વિઝિનમાં પણ ખમણ આવે છે. અને ઘણા પ્રકારના ખમણ હોય છે. તમે કયા પ્રકારના ખમણ ભાવે છે? તો મારા ઘરમાં નાયલોન ખમણ છે, વાટીદારના ખમણ છે, એવા ખમણ બને છે. અને મારા ઘરમાં મારા મમ્મીને અને મને બહુ જ ભાવે છે ખમણ. અરે વાહ, શું વાત છે. તમારા ત્યાં મણિનગરમાં તો બહુ જ સારું સારું ખાવાનું મળે છે અને ખમણ તો વેરાયટીમાં વેરાયટી હોય હા, છે. સાચી વાત છે. અમારા ત્યાં મણિનગરમાં કાંકરિયા છે, જવાહર ચોક છે, દક્ષિણી છે, ત્યાં ઘણી બધી ખમણની શોપ છે અને બહુ સારા અને વેરાયટીમાં ખમણ મળે છે. શું વાત છે. તો તમે જ્યારે ખમણ ખાવાની ઈચ્છા થાય તો તમે ત્યાં પહોંચી જાઓ છો કે ઘરે બનાવો છો? ઘણી વાર મૂડ ઉપર આધારિત હોય છે. જ્યારે ખમણ ખાવાની ઈચ્છા થાય તો ઘરે પણ બનાવી લઈએ અને બહારથી પણ લાવીએ. શું વાત છે. ચલો, તો આજે આપણે કુછ ચટાકેદાર બનાવવાના છીએ. તો આજે આપણે ટમટમ ખમણ બનાવવાના છીએ, જે તીખું હોય ને કાઠિયાવાડી લોકોને બહુ ભાવે. સ્પાઇસી લાગી હા, રહ્યા. સ્પાઇસી લાગી રહ્યો છે. ખમણ જ છે પણ થોડું વઘારીને આપણે તીખું આપવાના છીએ. ઓકે, શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે ખમણનું ખીરું બનાવીશું. તો સ્ટાર્ટ કરીએ. મેં 1.5 કપ જેટલું બેસન લીધું છે. તો ખમણ બનાવવામાં આપણે માપનું વધારે ધ્યાન રાખવાનું હોતું હોય છે ને? હા, જેટલી તમારી પરફેક્ટ માપ હશે, જેટલું તમારું પરફેક્ટ મેજરમેન્ટ હશે, એટલું જ તમારું સારું જમવાનું થશે, એટલું સારું તમારું ખમણ બનશે. તમે કંઈ પણ પ્રકારનું કેક હોય કે બેકિંગ આઇટમ હોય, તમે માપ મેજરમેન્ટ પરફેક્ટ હોવું જોઈએ. બરાબર. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. હવે આપણે આની અંદર 1 કપ દહીં નાખીશું બરાબર. અને મીઠું નાખીશું. શેફ, મને એક ક્વેશ્ચન છે કે આપણે જે તમે બેસન કીધું, તો હમ. બેસન તો બહુ ઝીણું આવે ને, તો હા. ખમણમાં તો આપણે કડકરું જોઈએ ને બેસન. આજે આપણે ટમટમ ખમણ બનાવવાના છે. ટમટમ ખમણની જે પ્રોસેસ હોય છે, એમાં ચણાની દાળ 1 રાત પહેલા પલાળવામાં આવે છે, જે વાટી દાળ ખમણ આપણે કહીએ છીએ. બટ આજે આપણે ઇન્સ્ટન્ટ ખમણ બનાવવાના છે. તો આજે આપણે નોર્મલ બેસન ચણાનો લોટ એ વાપર્યો છે અને દહીં વાપરવામાં
બી છે. હા તો એક ક્વેશ્ચન છે હા કે બોલીએ ને. બાળકો જીદ કરતા હોય છે કે નૂડલ્સ ખાવા છે, પિઝા ખાવા છે, હા તો તમારા માટે શું છે, હેલ્ધી છે કે નહીં? બધી રીતને હેલ્ધી બનાવવાનું ટ્વિસ્ટ હોય છે. તમે પિઝા પણ હોલ વ્હીટ બેઝનું પણ બનાવી શકો છો. તમે પાસ્તા પણ હોલ વ્હીટ યુઝ કરી શકો છો અને સોસ પણ તમને હોલ વ્હીટ યુઝ કરી શકો છો. બધી વસ્તુઓનું હેલ્ધી ઓપ્શન છે જો આપણું ખીરું સારી રીતે રેડી થવામાં આવે છે. તો આપણને ખબર કેવી રીતે પડશે કે આ ખીરું તૈયાર થઈ ગયું છે? જો આવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ. ઓકે. ઓકે, તમે થોડું અગર હલ્દી ઓછી લાગતી હોય તમે નાખી શકો છો, મીઠું ઓછું લાગતું હોય તમે નાખી શકો છો, ટેસ્ટ કરીને પણ તમે નાખી શકો છો. તો તમારી તો નાની દીકરી છે, એની ડિમાન્ડ્સ કોણ પૂરી કરે છે? સોમથી શનિ હોય તો એ મમ્મી પૂરી કરે અરે વાહ. અને રવિવારે હું પૂરી કરું. શું એટલે એને વાત જે છે. પણ વાનગી ભાવતી હોય, જનરલી બધી રવિવારે મને કહી દે કે પપ્પા આવતીકાલ રવિવાર છે તો મારે નૂડલ્સ ખાવા છે, મારે ઢોસા ખાવા છે. એને મારા હાથના ઢોસા બહુ જ ભાવે છે. અરે તો હું વાહ. ઢોસા બનાવું એના માટે. કયા પ્રકારના ડોસા તમે બનાવો? તો હું એના માટે મસાલા ઢોસા છે, રવા ઢોસા છે, ઇવન ચીઝ ઢોસા છે, અને ચીઝ ઢોસા બહુ ભાવે છે તો ચીઝ ઢોસા બનાવું. શું વાત છે, બહુ નસીબદાર છે તમારી દીકરી. અરે આવી ગયો તમારો સ્માર્ટ આસિસ્ટન્ટ. ઓ રસોઈયાજી, શું કામ પડ્યું તમને? અરે હું પણ બહુ નસીબદાર છું ને શેફ. તમે તો નસીબદાર છો, તમે આ રસોડે આયા છો. તો પણ પૂછો ને કેમ? હા સારું, બોલો કેમ. મસ્ત મસ્ત ગીતો સાંભળવા મળે છે. એ વાત તો સાચી છે, એકાદું ગીત ગાઈ લો. ચોક્કસ. એ તને જાતા જોઈ પનગટની વાટે મારું મન મોહી ગયું. એ તને જાતા જોઈ પનગટની વાટે મારું મન મોહી ગયું. એ તારા રૂપાળા ગોરા ગોરા ગાલે મારું મન મોહી ગયું. મારું મન મોહી ગયું. મારું મન મોહી ગયું. એ તને જાતા જોઈ પનગટની વાટે મારું મન મોહી ગયું. બહુ સરસ ગાયું છે. અમે તો રસોઈયાજી, તમને મજા પડી? કેટલું મસ્ત ગાયું. યસ યસ, મજા પડી ને. ચલો હવે જાઓ, અમને કામ કરવા દો. તો હવે આની અંદર આપણે ફ્રૂટ સોલ્ટ નાખીશું, બીકોઝ આપણું ઇન્સ્ટન્ટ ખમણ છે, એનાથી બહુ સારું રિઝલ્ટ મળે. અને ગેસને પણ આપણે ચાલુ રાખ્યું છે, સ્ટીમ કરીશું આપણે, અને ટ્રેને મેં ગ્રીસ કરીને રાખ્યું છે. તો તમે જોઈ શકો છો આ બબલ્સ આવી રહ્યા છે, તો આપણું ખીરું પ્રોપર રેડી છે. લીલા મરચા, હવે થોડીક કોથમીર, હવે આની અંદર ખમણ ઉમેરીએ. હવે આને મિક્સ કરી દઈએ. હવે તમે જોઈ શકો છો કેટલું ટેમ્પટિંગ લાગે છે. હવે એને સરસ રીતે ટોસ કરી લઈએ. કલર તો જોરદાર ટેમ્પટિંગ લાગી રહ્યો છે અને સુગંધ તો બહુ જબરદસ્ત આવી રહી છે. હા લાગે છે ને ટમટમ. હા, ટમટમ ખમણ લાગી રહ્યા. હવે ટમટમ ખમણ રેડી છે, આપણે સર્વ કરીશું. અરે વાહ, અરે વાહ, શું મસ્ત સુગંધ આવી રહી છે. શું મસ્ત બનાવી દીધા યાર તમે લોકોએ તો. ટેક્સચર તો જુઓ. વાહ રિકેનભાઈ, ગુડ જોબ, ગુડ જોબ. મસ્ત મહેનતી સપોર્ટ chef કર્યો તમે બનાવ્યા. શેફને. વાહ, આ તો એકદમ ટેમ્પટિંગ દેખાઈ રહ્યું છે. ગુડ જોબ રિકેનભાઈ, સારો સપોર્ટ કર્યો તમે શેફને. થેન્ક યુ.
આઈ એમ વેરી શ્યોર કે આપણા દર્શકોને આ ચા સાથે ખાવામાં ખૂબ મજા પડી જશે. તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. ચા સાથે ઇવનિંગ સ્નેક્સ સાથે તમે પણ લઈ શકો છો. યસ તમારો સાંજનો નાસ્તો અમે સેટ કરી દીધો છે. જલસા કરી શકો છો, તમે એન્જોય કરી શકો છો ઘરે. ટમટમ ખમણ, હાય 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 હાય, એકદમ ટમટમ ખમણનો પાવાગઢ. હા. શેફ, આ લીંબુ કેમ? લીંબુથી થોડું ચટાકેદાર ફ્લેવર આવે. તમે થોડું ચાટ મસાલો પણ નાખી શકો છો ઉપરથી. ઓકે, ટિપ્સ આપ મળી ગઈ છે તમને કે તમે આની ઉપર લીંબુ અને ચાટ મસાલો નાખશો તો એકદમ ચટપટું ટમટમ ખમણ બની જશે તમારું. તો રિકેનભાઈ, આપણા ટમટમ ખમણ રેડી છે. હવે આપણે મસ્ત ખાઈશું. યસ, અમે પણ ચોક્કસ. ખાવા માટે રેડી છીએ. હા. તો મિત્રો, હવે સમય થઈ ગયો છે અંકિતાબેનના પરિવાર માટે એક નવી રેસીપી એટલે કે મેઇન કોર્સ બનાવવાનું. તો આપણે શેફ હર્ષા પાસેથી મેઇન કોર્સ બનાવતા શીખીશું. પણ એ પહેલા એક નાનકડો વિરામ બાદ ફરીથી સ્વાગત છે તમારું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ એન્ડ કેમ છો પાપડ. તો મિત્રો, મેઇન કોર્સની રેસીપી શેફ પાસેથી શીખી લઈએ. ચાલો તો પછી શેફ, ચલો હવે મેઇન કોર્સ તવા સબ્જી બનાવીએ. ચલો આપણે સ્ટાર્ટ કરીએ તવા સબ્જી બનાવવા માટે. યસ. સૌથી પહેલા શું કરીશું? સૌથી પહેલા આપણે બધી સબ્જીઓને ફ્રાય કરીશું. જેમ બટાકા છે, ભીંડા છે, મરચા છે, બેંગન છે અને ટીંડોળા છે, એ બધાને ફ્રાય કરીને આપણે સાઈડ મૂકીશું. ઠીક છે. પછી આપણે ગ્રેવી બનાવીશું. ઓકે. પણ સૌથી પહેલા આપણે બટાકા ફ્રાય કરીશું. ઓકે. તળતી વખતે મીઠું નાખવાથી સૌથી સારું ટેસ્ટ આવે છે. થોડું ગેસ ફાસ્ટ કરી દો અને આને હાઈ થી મીડિયમ ફ્લેમમાં તળવાનું છે. ઓકે. જ્યાં સુધી ક્રિસ્પી નહીં થાય ત્યાં સુધી એને તળવાનું છે. શેફ, આપણે બધા જ વેજીટેબલને ક્રિસ્પી કરી દઈશું. હા, બધા વેજીટેબલને આપણે ક્રિસ્પી કરીશું. એના કરતાં જ આપણે સારું ટેસ્ટ મળશે. ઓકે. આપણે આમ જ જો તળતા રહીશું તો આ બટાકા ફ્રેન્ચ ફ્રાઈસ બની જશે એવું મને લાગે છે. ના, જ્યારે આપણી સબ્જી રેડી થઈ જશે ત્યારે તમને એનો ટેસ્ટ ખબર પડશે, કેટલું સરસ આવશે. અને બહુ જ ઇઝી ફ્રીઝી રેસીપી છે. ખાલી તમને પ્રેપરેશન થોડા પહેલાથી કરી રાખવાનું હોય. ઓકે. મેજરલી શેફ, સબ્જી લગનમાં કે કોઈ ઇવેન્ટ હોય એમાં વધારે પડતી વખણાય છે. હા, તમે બધા કેટરર્સ પર જો તો ત્યાં આગળ આ સબ્જી હોય જ હોય. અને બહુ ઇઝી રેસીપી છે આ. તમે ઘરે આરામથી બનાવી શકો છો. બિલકુલ. અમારા દર્શક મિત્રો જરૂરથી આને ટ્રાય કરશે અને આઈ એમ શ્યોર કે એન્જોય પણ કરશે. શેફ, બટાકાનો કલર થોડો કથ્થઈ થઈ ગયો છે. હજી હમણાં થોડુંક લાઈક હાર્ડલી 15 સેકન્ડ્સ માટે હજુ ફ્રાય કરીશું. હજુ ફ્રાય કરીશું. ઓકે. બટાકા આપણા તળાઈ ગયા છે. હવે આપણે ડીશમાં નાખી દઈશું. ઓકે. નેક્સ્ટ હવે કઈ સબ્જીનો તળાવવાનો વારો છે? હવે આ જ રીતે આપણે ભીંડા તળી દઈશું. જી. ભીંડાને પણ આપણે એકદમ ક્રિસ્પી કરી દઈશું. ઓકે. આમાં ભીંડા તળાઈ ગયા છે. હવે આપણે ડીશમાં લઈશું. ઓકે. હવે આપણે મરચા તળીશું. થોડુંક તમે પાછળ થઈ જાઓ બીકોઝ મરચા તળશે તો તમે હા, ઓછા થશે. ઠીક છે. હું થોડોક પાછળ થઈ જાઉં છું. આપણે 2 મરચા લઈ રહ્યા છે. ઓકે, 2 મરચા લઈ છે. મીઠું ઓલરેડી નાખેલું છે. ઓકે. યસ. વાહ શેફ, તમે આ મોટા મરચા તળવા નાખ્યા ને મને આ મરચાના ભજીયા યાદ આવી ગયા. બસ આપણા મરચા રેડી છે. હવે આપણે આ કાઢીશું એને. ઓકે. વાહ, આપણી પ્લેટ પણ મસ્ત કલરફુલ થઈ રહી છે ધીમે ધીમે. અલગ કલર્સ આપણી પ્લેટમાં એડ થઈ રહ્યા છે. હવે આપણે રવૈયા તળીશું. ઓકે. શેફ, રવૈયાને તમે કાપ્યા છે એની અંદર કઈ મસાલો ભરીશું? ના, આપણે કાપ્યા એટલે છે કે જલ્દી ફ્રાય થઈ જાય. ઓકે. શેફ, રીંગણના રવૈયા પણ લોકો ખૂબ ખાવામાં પસંદ કરે છે. પર્સનલી મારા ફેવરેટ છે. હા, રીંગણનું ભરતું પણ બહુ સારું લાગે છે. યસ. શિયાળામાં રીંગણનું ભરતું અને બાજરીનો રોટલો સાથે થોડો ગોળ અને ઘી. વાહ. પછી એકદમ પેટ ભરીને ખાવાનું ને પેટ ભરીને ઊંઘવાનું. મસ્ત. પછી છાશ પીને સુવાનું. યસ. ઠંડી છાશ જોડે. હા. હવે આપણા રવૈયા ફ્રાય થઈ રહ્યા છે. ઓલમોસ્ટ થઈ ગયા છે. હવે આપણે પ્લેટમાં કાઢીશું. ઓકે. તો હવે આપણે ટીંડોળા ફ્રાય કરીશું.
તો શેફ મોસ્ટલી આ ટીંડોળાની સબ્જી તમે સિંધીમાં શેની સાથે સર્વ કરતા હો છો? અમે લોકો સાઈડ ડિશ ની જેમ ભીંડી સર્વ થાય દાલ ચાવલની જોડે, જી, તો તેમ ટીંડોળા સર્વ થાય. ઓકે. લાઈક સાઈડ સબ્જીમાં, લાઈક સૂકી સબ્જીમાં, હમ. સૂકી સબ્જી રીતે સર્વ થાય. અને તમે અમારામાં સિંધીઓમાં ચેરા ફુલકો કહેવાય. ચેરા ફુલકો. હા, મસાલાની રોટી, ઓ, એના જોડે પણ બહુ સારી લાગે. આપણે જીરા મીઠા વાળી રોટલી અમે હા. કહેતા હોઈએ છીએ. પણ તમે ક્યારે મારા ઘરે આવો, તમને હું ખવડાવીશ. 100%. તમે બોલાવો એટલે હું આવી જ જઈશ. હા. ખાવા પીવા માટે તો હું પહેલો જ પહોંચી જાઉં છું. આપણા ટીંડોળા ફ્રાય થઈ ગયા છે. તવા સબ્જીની બધી સબ્જીઓ ફ્રાય થઈને તૈયાર છે. વાહ, ક્યા બાત હે. ખૂબ જ સુંદર ટેક્સચર દેખાઈ રહ્યું છે સબ્જીઓનું. હા. આઈ એમ શ્યોર આ ખાવામાં પણ ખૂબ યમી હશે. હા. તો હવે આપણે એક મસાલો બનાવીશું, હમ. જે આપણે જે સબ્જી આપણે ફ્રાય કરી દીધી છે એના ઉપર સ્પ્રિંકલ કરવા માટે. જી. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. અરે એની ટાઈમ. તો આપણે મીઠું ઓછું લઈશું, બીકોઝ આપણે મીઠું ઓલરેડી ફ્રાય કરવામાં નાખ્યું છે. ઓકે. થોડીક હળદર, પછી મરચું, ઓકે. અને દાણા જીરું પાવડર. ઓકે. ધાણા જીરું પાવડર થોડુંક વધારે. હા, દાણા જીરું પાવડર થોડું વધારે, અને થોડુંક અમચૂર પાવડર નથી તો આપણે થોડું ચાટ મસાલો નાખીશું. ઓકે. ચાટ મસાલાથી બહુ સારી ફ્લેવર આવશે. ઓકે. આ આપણું બેઝિક સિંધી મસાલું છે, જે બધી જ સબ્જીઓમાં પડવામાં આવે છે. તમે કોઈ પણ સબ્જી બનાવતા હોય એમાં તમે આ મસાલો નાખો નાખું જ એટલે નાખું. સિંધી થઈ જાય. હા, મોસ્ટલી આ સિંધી રેસીપી છે, મતલબ સિંધી મસાલું છે. ઓકે. મસાલો તૈયાર છે. હવે આપણે આ મસાલો, જે સબ્જી આપણે ફ્રાય કરી છે એના ઉપર સ્પ્રિંકલ કરીશું. ઓકે. તો હવે મસાલો આપણે છાંટી દીધો છે. હવે આપણે ગ્રેવી તૈયાર કરીશું. ઓકે, લેટ્સ ગો. યસ. સૌથી પહેલા 1 ચમચી તેલ નાખીશું. હવે આની અંદર આપણે જીરું નાખીશું. ઓકે. તમે જોઈ શકો છો થોડું જીરું ચટકાવવામાં આવે છે. તમે જોશો થોડું આ સ્પ્રિંકલ થશે. જી જી. આપણું જીરું ચટકાઈ ગયું છે. હવે આપણે મરચાં અને અદરકની પેસ્ટ નાખી. શેફ આમાં આપણે લહેસુન ના એડ કરી શકીએ? કરી શકીએ. અદરક લસણ બધું કરી શકીએ. ઓકે. અનિયન નાખીશું, ઓકે. જે અદરક જોડે પકાઈ જશે. જો તમારા ઘરવાળાને લસણ ગમતું હોય તો તમે આમાં લસણ પણ એડ કરી શકો છો મિત્રો. હવે આપણે ડુંગળી નાખીને થોડોને સોટે કરવા દઈશું, શેફ આ ડુંગળીને આપણે કેટલું સોતે કરીશું? જ્યાં સુધી થોડી બ્રાઉન નહીં થઈ જતી. ઓકે. ખૂબ જ સરસ અરોમા આવી રહી છે આમાંથી આદુ અને મરચાની. હા. હવે ડુંગળી આપણી સોટે થઈ ગઈ છે. હવે આપણે આની અંદર શિમલા મિર્ચ નાખીશું. ઓકે. આપણે કેટલા શિમલા મિર્ચ લીધા છે? અડધું. ઓકે. અને શિમલા મિર્ચ આપણે ફક્ત કલર માટે નાખીશું? તો ટેસ્ટ આવે સારું. હવે આપણે આની અંદર ટમેટા નાખીશું. ઓકે. ટમેટા મેં 2 લીધા છે. ટામેટા થોડા વધારે લીધા છે? હા, કેમ એવું શેફ? થોડું ગ્રેવીમાં મજા આવે ખાવાની. ડુંગળી અને ટામેટાની ગ્રેવી હા, યુઝ્યુઅલી વધારે સારી હા. બનતી હોય, ટેસ્ટમાં વધારે સારી હા. લાગતી હોય. તમે આ સોટે કરો ત્યાં સુધી હું મસાલો લઈને આવું. ઓકે. ઓકે, લાવો. ઓકે. તો દોસ્તો આ ગ્રેવી મેં બનાવી છે, હવે બધું આની જ મેં અંદર કર્યું છે. સોલ્ટ, યસ, શેફ ખાલી સોલ્ટ નાખી રહ્યા છે. ધનિયા પાવડર, ઓકે. હળદર, મરચું, થોડો ગરમ મસાલો અને ચાટ મસાલો. આપણે થોડું પાણી નાખીશું. એન્ડ યસ, પાણી પણ આવી ગયું છે આપણું. વાહ, ક્યા બાત, કેટલું બ્યુટીફુલ. વાહ, ક્યા બાત, કેટલું ટેમ્પટિંગ અને કેટલું સુંદર. હા, થોડું હલ્દી નાખીશું. ઉપરથી હલ્દી શેફ? હા, વાંધો નહીં, કલર મસ્ત આવે. વાહ, આવું જ કરતા હોય છે ને શેફ? હા. ઓકે, હવે હું આ તમને આપીશ. હા, આપી દેવું જોઈએ મારે, એવું લાગે છે હું આ ગ્રેવી બગાડું એની પહેલા. તેલ જ્યાં સુધી છૂટું પડે ત્યાં સુધી આપણે આપણી ગ્રેવીને કુક કરીશું. ઓકે, વાહ, ક્યા વાત છે શેફ. આની અરોમા એકદમ જ ઢાબા સ્ટાઇલ આવી રહી છે. આનું ટેક્સચર, આનું લુક પણ એકદમ ઢાબા સ્ટાઇલ છે. સાચી વાત છે. દર્શક મિત્રોને આને ખાવાની ખૂબ જ મજા પડી હશે. તમે જરૂરથી તમારા ઘરે ટ્રાય કરજો.
જેને તીખું વધારે ભાવતું હશે, જેને ચટપટું વધારે ભાવતું હશે, આ એના માટે તો હાઈલી રેકમેન્ડેડ છે. હા જરૂરથી ટ્રાય કરજો તમે. તમે જોઈ શકો છો આપણી ગ્રેવી રેડી છે. ઓકે, વાહ. હા, ક્યા વાત. હવે આપણે આની ઉપર કોથમીર ઉમેરીશું. Okay. ફ્રેશ કોથમીરની અરોમા કંઈક અલગ જ આવે નહીં? સાચી વાત છે. તવા સબ્જી માટે આપણી ગ્રેવી રેડી છે. વાહ, શું વાત છે. સો આપણે બધી સબ્જીઓને તવા ઉપર એસેમ્બલ કરીશું. ઓકે, સૌથી પહેલા આપણે બટાકા નાખીશું, મરચા, મરચા, રવૈયા, રવૈયા, ટિંડોળા. યસ, ભીંડા એન્ડ હવે જે આપણે ગ્રેવી બનાવી હતી એક થોડી નાખીશું વચ્ચે, વિથ સમ ઓઇલ, વિથ લિટલ બિટ ઓફ ઓઇલ. થોડુંક એકદમ ના જેટલું, તેલ. બસ. હવે ગ્રેવીની ગ્રેવીની સજાવટ. કરીશું, વચ્ચે નાખીશું. હમ. વાહ વાહ, શું વાત છે શેફ. આમ મને એવું મન થાય છે કે હું આમ પ્લેટ લઈને આવી જાઉં તમારી પાસે, કે થોડુંક વધારે એકદમ કેટરિંગ વાળાએ તવો સજાવો હોય એવું લાગે છે. હા, બસ આપણું રેડી છે. હવે Okay. જ્યારે આપણે જમવાનું હોય ત્યારે આપણે મિક્સ કરીને આને લઈ શકીએ. વાહ, શું વાત છે. એટલે આને આપણે ગરમ ગરમ સર્વ કરી શકીએ એટલા માટે આપણે એને ગરમ તવા પર જ રાખીશું. અને થોડું ગાર્નિશિંગ માટે થોડાક ધાણા. વાહ, તો આપણી તવા સબ્જી રેડી છે. તો જ્યારે પણ તમે જમવાનું હોય તો ત્યારે તમે જે પણ સબ્જી જોઈતી હોય એ તમે મિક્સ કરીને લઈ શકો છો. વાહ, ક્યા બાત હે. હવે સમય થઈ ગયો છે નેક્સ્ટ ડિશનો. આપણા શેફ આપણી માટે બનાવવા જઈ રહ્યા છે પનીર ચીલી. તો તમે ક્યાંય જતા નહીં, અમે બસ હમણાં ગયા અને હમણાં આવ્યા. મળીએ એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીથી સ્વાગત છે તમારું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ કેમ છો પાપડ એન્ડ ગોપાલ સ્નેક્સ. તો મિત્રો, આજની શેફ સ્પેશિયલ રેસીપી જાણીએ એની પહેલા આજનો મેજિક મંત્ર શેફ પાસેથી જાણી લઈએ. નમસ્કાર મિત્રો, હું છું શિફા ક્રિશ્ચન અને આજે લાવી છું રસોઈ શોની એક ખાસ ઝલક. તમને ખબર છે, રસોઈ શોમાં હવે એક અનોખો રોબોટ એન્ટ્રી લઈ રહ્યો છે. રસોઈ શો લાવે છે પરિવાર માટેનું એકદમ નવું અને તાજું ફેમિલી કોન્સેપ્ટ. ચટણી પીસતી વખતે તેમાં 2-3 બરફના ટુકડા અથવા 1 ચમચી એકદમ ઠંડુ પાણી ઉમેરો. આ સિવાય 1 ચમચી દહીં અથવા લીંબુનો રસ ઉમેરવાથી તેનો લીલો રંગ 4 થી 5 દિવસ સુધી અકબંધ રહેશે. તો તૈયાર રહો અને જોડાયેલા રહો માત્ર રસોઈ શો સાથે. તો આ વાનગી પણ એવી છે કે જો ફટાફટ બની જાય છે, ઇઝી પીઝી જલ્દી રેસીપી છે. ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આપણે એક પ્લેટમાં પનીર લઈશું. આ પનીરને આપણે કોર્નફ્લોરથી કોટ કરીશું. હા રસોઈજી, આવો. કેમ છો? બસ મજામાં. અરે સુગંધ આવતી હતી જોરદાર, એટલે થયું લાવ એક આંટો મારી આવું રસોડામાં. તો શું વાત છે. પનીર ચીલી ભાવે છે તમને? ભાવે જ ને. પનીર ચીલી કોને ના ભાવે. શું વાત છે. બસ આજે ટેસ્ટ કરજો. સારું.
હવે સોયા સોસ લીધું છે આપણને 2 ટેબલ સ્પૂન જેટલું. હવે આપણે શેઝવાન સોસ લઈશું, એવો 1 ટેબલ સ્પૂન જેટલી, અને ગ્રીન ચીલી સોસ. બસ હવે આ સારી રીતે મિક્સ કરીને, બરાબર મિક્સ કરજો હા. હા હા, તમે ખાઈને કહેજો કેવું બન્યું છે. સારું. હવે આની અંદર થોડું સોલ્ટ અને બ્લેક પેપર નાખીશું. બોલો તો કેમ ઓછું લીધું બતાવો. કારણ કે બધા સોસીસ ની અંદર મીઠું આવે ને એટલા માટે. વેરી ગુડ, સ્માર્ટ. આ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે પનીર ચીલીની બીજી પ્રિપરેશન સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ગેસ સ્ટાર્ટ કર્યું, આની અંદર ઓઇલ નાખ્યું, અદરક લસણનું પેસ્ટ નાખીશું. જ્યાં સુધી આ સોટે થાય છે ત્યાં સુધી બીજા વેજીટેબલ્સ પણ આપણે નાખીશું. અનિયન નાખીશું, અને સાથે સાથે આપણે શિમલા મિર્ચ પણ નાખીશું. તમે જોઈએ તો બીજા પણ બેલ પેપર્સ તમે નાખી શકો છો આની અંદર, પણ મને અનિયન અને શિમલા મિર્ચ વધારે ભાવે. બહાર ચાઇનીઝ વાળા સ્વાગત છે તમારું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ એન્ડ કેમ છો પાપડ. તો મિત્રો, આજની બધી જ વાનગીઓ તૈયાર થઈ ગઈ છે અને અમે અમારા મહેમાનની આગતા સ્વાગતા માટે એકદમ રેડી છીએ. તમે રેડી છો? કેમ કે અમે આ વાનગીઓ ટેસ્ટ કરવા માટે રેડી છીએ. તો ચલો આપણા રસોઈયા સાથે આપણે ડાઇનિંગ ટેબલ તરફ જઈએ. આપણી આ વાનગીઓ તો રેડી છે, પણ આપણા રસોઈયા ભાઈ ક્યાં છે? ક્યાં ક્યાં? ભાઈ રસોઈયા ભાઈ ક્યાં છો તમે? અરે મહારાજ આવો આવો જલ્દી. આયા. અરે ક્યાં રહી ગયા હતા તમે? ચલો, આપણા મહેમાનો રાહ જોવે છે, આ બધું આપણે એમને પીરસવાનું છે. અરે આવી ગયો ને, મને પણ ભૂખ લાગી છે યાર ક્યારની. ચલો ચલો તો પછી આ બધી વાનગીઓ લઈને આપણે ડાઇનિંગ ટેબલ તરફ જઈશું. ચલો ચલો. યસ યસ યસ. હા તો ચલો રસોઈયા ભાઈ, હવે પહોંચી જાઓ ડાઇનિંગ ટેબલ પર. અમે પણ તમને ત્યાં જ મળીએ. ચલો તો પછી. પનીર ચીલી બનાવવા માટે જોઈશે પનીર 100 ગ્રામ,
કોર્નફ્લાવર અડધો કપ, મીઠું સ્વાદ અનુસાર, કાળા મરીનો પાવડર અડધી ચમચી, સફેદ મરીનો પાવડર અડધી ચમચી, તેલ તળવા માટે. સોસ બનાવવા માટે જોઈશે રેડ ચીલી સોસ 1 ચમચી, સોયા સોસ 2 મોટી ચમચી, શેઝવાન સોસ 1 મોટી ચમચી, ગ્રીન ચીલી સોસ 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, કાળા મરીનો પાવડર 1 ચમચી. અન્ય સામગ્રી: તેલ 1 ચમચી, આદુ લસણની પેસ્ટ 1 ચમચી, ડુંગળી 1 નંગ, કેપ્સિકમ અડધું, તલ 1 ચમચી. પનીર ચીલી બનાવવા માટેની રીત: સૌપ્રથમ પનીર લઈ તેમાં કોર્નફ્લાવર, મીઠું, કાળા મરીનો પાવડર અને સફેદ મરીનો પાવડર લઈ મિક્સ કરી લો. ત્યારબાદ મેરિનેટ કરેલ પનીરને ગરમ તેલમાં તળી લો. હવે સોસ બનાવવા માટે એક બાઉલમાં રેડ ચીલી સોસ, સોયા સોસ, શેઝવાન સોસ અને ગ્રીન ચીલી સોસ લઈ મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું અને કાળા મરીનો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે પેનમાં તેલ લઈ તેમાં આદુ લસણની પેસ્ટ, ડુંગળી, કેપ્સિકમ અને તળેલું પનીર મિક્સ કરી તેમાં બનાવેલો સોસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. છેલ્લે તેમાં તલ ભભરાવી મિક્સ કરી પનીર ચીલીને સર્વિંગ પ્લેટમાં લઈ ફરીથી થોડા તલ ભભરાવીને સર્વ કરો. થેન્ક યુ. અંકિતાબેન, ટમટમ ખમણ પણ એકદમ યમ્મી. અમારા ટમટમ ખમણે તો અંકિતાબેનનું દિલ જીતી લીધું. જો તમે પણ તમારા પરિવારજનોનું દિલ જીતવા માંગતા હો તો બનાવો એમના માટે ટમટમ ખમણ. અને આ રહી તમારા માટે ટમટમ ખમણની ક્વિક રેસીપી. ટમટમ ખમણ બનાવવા માટે જોઈશે ખીરું બનાવવા માટે બેસન 1/2 કપ, દહીં 1 કપ, મીઠું સ્વાદ અનુસાર, હળદર અડધી ચમચી, હિંગ અડધી ચમચી, લીલા મરચાની પેસ્ટ 1 ચમચી, તેલ 1 ચમચી, પાણી જરૂર મુજબ, ફૂડ સોલ્ટ 1 ચમચી. વઘારવા માટે જોઈશે તેલ 1 થી 2 ચમચી, રાઈ 1 ચમચી, મીઠો લીમડો 5 થી 7 પાન, લાલ મરચું 1 ચમચી, ચાટ મસાલો 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, હળદર 1/2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, લીલા મરચા 1 નંગ, કોથમીર 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે કોથમીર 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, ચાટ મસાલો ચપટી. ટમટમ ખમણ બનાવવાની રીત: સૌપ્રથમ ખીરું બનાવવા માટે એક બાઉલમાં બેસન, દહીં, મીઠું, હળદર અડધી ચમચી, હિંગ, આદુ મરચાની પેસ્ટ, તેલ અને પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. છેલ્લે તેમાં ફૂડ સોલ્ટ ઉમેરી ખીરાને સ્ટીમરમાં 10 મિનિટ માટે સ્ટીમ થવા મૂકો. સ્ટીમ થયા બાદ ખમણના ટુકડા કરી લો. હવે વઘાર કરવા માટે એક પેનમાં તેલ, રાઈ, મીઠો લીમડો, લાલ મરચું, ચાટ મસાલો, ગરમ મસાલો, હળદર, મીઠું, લીલા મરચા અને કોથમીરનો વઘાર કરી વઘારમાં બનાવેલા ખમણ ઉમેરી ખમણને સાંતળી લો. ખમણને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી કોથમીર, લીંબુનો રસ અને ચાટ મસાલો ભભરાવી સર્વ કરો. તો આદ્યાને સૌથી વધારે શું ભાવ્યું? આદ્યા, પોટેટો ચિપ્સ. અરે વાહ, સો ક્યુટ, પોટેટો ચિપ્સ. વાહ, તમે લોકો એન્જોય કરી રહ્યા છો ને? જબરદસ્ત એન્જોય કર્યું મેં. શું વાત છે. તો દર્શક મિત્રો, તમે પણ આવી જ રીતે તમારા ઘરે આ બધી જ વાનગીઓ બનાવી અને પરિવાર સાથે એન્જોય કરી શકો છો. જો તમારા પણ ઘરમાં 4 અલગ અલગ લોકોને 4 અલગ અલગ વાનગી ભાવતી હોય તો આજે જ બનાવો તવા સબ્જી એમની માટે, અને બધા જ પોતપોતાની મનગમતી સબ્જી એન્જોય કરો. જોઈ લો તવા સબ્જીની ક્વિક રેસીપી અમારી સાથે. તવા સબ્જી બનાવવા માટે જોઈશે બટાકા 1 થી 2 નંગ, ભીંડા 6 થી 7 નંગ, લીલા મરચા 2 નંગ, રવૈયા 4 નંગ, ટીંડોળા 8 થી 10 નંગ, મીઠું સ્વાદ અનુસાર, તેલ તળવા માટે, સિંધી મસાલો બનાવવા માટે જોઈશે મીઠું સ્વાદ અનુસાર, હળદર ચપટી, લાલ મરચું અડધી ચમચી, ધાણા જીરું પાવડર 1/2 ચમચી, ચાટ મસાલો 5 ચમચી. ગ્રેવી બનાવવા માટે જોઈશે કેપ્સિકમ અડધો નંગ, ટામેટા 2 નંગ, તેલ 1 ચમચી, જીરું 1 ચમચી, આદુ મરચાની પેસ્ટ 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, ધાણા જીરું પાવડર 1 ચમચી, હળદર અડધી ચમચી, લાલ મરચું 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, ચાટ મસાલો 1 ચમચી, પાણી જરૂર મુજબ, કોથમીર જરૂર મુજબ. તવા સબ્જી બનાવવાની રીત: સૌપ્રથમ ગરમ તેલમાં બટાકાને મીઠું લઈ તળી લો. ત્યારબાદ એવી જ રીતે બાકીના શાક જેવા કે ભીંડા, લીલા મરચા, રવૈયા, ટીંડોળાને પણ તળી લો. હવે સિંધી મસાલો બનાવવા માટે એક બાઉલમાં મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર અને ચાટ મસાલો લઈ મિક્સ કરી સિંધી મસાલો તૈયાર કરો. સિંધી મસાલાને તળેલા શાક પર ભભરાવી મિક્સ કરી લો. હવે ગ્રેવી બનાવવા માટે એક પેનમાં તેલ લઈ તેમાં જીરું ઉમેરી જીરુંને સાંતળી લો. ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ, ડુંગળી, કેપ્સિકમ, ટામેટા, મીઠું, ધાણા જીરું પાવડર,
હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ચાટ મસાલો અને પાણી ઉમેરી મિક્સ કરી લો. છેલ્લે તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરી લો. તળેલા શાકને તવા પર લઈ વચ્ચે થોડું તેલ લઈ બનાવેલી ગ્રેવી મૂકી ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે તવા સબ્જી. તો ચલો આવો સાથે મળીને એન્જોય કરીએ, જેમ અમે રિકેનભાઈ, અંકિતાબેન અને આદ્યા સાથે કરી રહ્યા છીએ. કેવું લાગી રહ્યું છે જમવાનું? બહુ જ બહુ જ સરસ. મસ્ત. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ અસ, મી એન્ડ માય ફેમિલી. થેન્ક યુ સો મચ રસોઈ શો અને ગોલસ ગુજરાતીની ટીમ. થેન્ક યુ સો મચ શેફ. પ્લેઝર ઇઝ ઓલ આર્સ એન્ડ કોમ્પ્લિમેન્ટ ટુ શેફ. થેન્ક યુ. શેફે ટમટમ ખમણની રેસીપી ખૂબ જ સરળતાથી અને સાચા માપ સાથે બનાવડાવી. તો આ રેસીપી હું મારા ઘરે જઈને મારા પરિવારજનો સાથે બનાવીશ અને એમને ટેસ્ટ કરાવીશ. આ રસોડે આવીને અમને બધી જ રેસીપી બહુ સરસ લાગી છે અને ટમટમ ખમણ તો બહુ સરસ હતા. પોટેટો ચિપ્સ ખાવાની બહુ મજા આવી. તો દર્શક મિત્રો, તમે પણ તમારા પરિવાર સાથે જો રસોઈ શોમાં આવવા માંગતા હો તો રાહ શેની જુઓ છો? સ્ક્રીન પર આપેલ ડિટેલ્સ ઉપર તમારી માહિતી મોકલી દો. આ સરનામે સંપર્ક કરો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલોઝ રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી rasoiso@colorsgujarati.com.